જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારા બધાનું મારા એક ફ્રેશ વિડીયો બ્લોગમાં। આજની દિવસની શરૂઆત કરી દઈએ। સવારમાં સાહેબ ચા પાણી કરે છે અને હું હજુ બિયા પીવાનું ચાલુ કરીશ। ચા બનાવી સાહેબ અને હું આ બિયા પીઉં છું, એટલે આ બિયાથી ને શરીરમાં સારું રહેશે। આ ચિયા બિયા કહેવાય સાહેબ? જો બિયા આ બિયા ચિયા કહેવાય સાહેબ? આ બિયા ચિયા કહેવાય? તકમરિયા રોજ સવારે પી લેવાના। પહેલાં ગરમ પાણી પીવાનું, પછી સંડાસ જીવાનું, બ્રશ કરીને નહીં અને પછી આરા બિયા પીવાના। અને બિયા પીને અડધા કલાક પછી ચા પીવાની। આપણો રૂટીન કાર્યક્રમ આ છે નહીં સાહેબ? સાહેબો પાર્લર જવાની તૈયારી કરી છે। મેં નહીં ધોઈને માતાજીના દીવાને એવું કરી દીધું। અને જોજો હજુ તો મેં રસોઈ તો કરી નહીં, તો આ પ્લેટફોર્મ પર તો જો આ વાસણે દક્ષુભાઈ માટે પાણી ગરમ કરવા મૂક્યું। મેં મારા માટે ગોળની ચા બનાવી અને આ પાર્લરની હતું બધું। અને હવે ખીચડી અને રોટલી વઘારવાની સત તૈયાર કરીને મૂક્યું છે। અને વાસણ જો સાહેબે સવારે વહેલા ઉઠીને એટલે ચા બનાવી દઈ રહે। ત્યાં ચાની તપેલીઓ ને આ ખોડનો ડબ્બો ને એવું ઘસવા કાઢી દીધું છે। કીડીઓને એવું ચડતું હતું ને તે હળદરનો ડબ્બો કે ડબ્બા આદલી બદલા કરી દઈએ, એટલે તમારા ડબ્બા આદલી બદલા કરવાના છે। કીડીઓ ચડે છે ને એટલે। અને મેં મારા માટે ચા કાઢી છે, પણ પહેલાં પેલું પી લે પછી ચા ઠંડી થાય એટલે પીએ। એટલે હવે સાહેબ પાર્લર જવાની બધી તૈયારીઓ કરવા મળ્યા છે। હેડે હો દોડતા દોડતા આવ્યા ફોન લેવા। ફોન લઈને ફોન ફ્રીજ ઉપર પડ્યો હતો ને લઈ જવા। કાલે મેં હે ને પાપડી બનાવી હતી, પણ એની રેસીપી આલવાનું ભૂલી જઈ હું। જો મસ્ત બની છે ને એકદમ પોચી પોચી। આ પાપડી બનાવી હતી કાલ મેં ઘરે, તે ડબ્બામાં ભરી મૂકી છે ને એકદમ પોચી પોચી મસ્ત। આટલી જ બનાવી હતી, બહુ નહીં બનાવી, આટલી બનાવી હતી। પહેલી જ વખત શીખવા માટે પાપડી તે આપણે ટ્રાય કરીશું। સારી બની છે। હવે ફરીવાર કોક દાળ બનાવીશું। કોનો વાગી ગયો છે 1 અને આપણે રસોઈ પણ કમ્પ્લીટ થઈ જશે। ગોટા ખીરું પડ્યું હતું તે ગોટા બનાવ્યા, થોડા મરચાં કર્યા ને બધી રસોઈ કરી દીધી, શાક ને રોટલી ને એવું। અને આટલો વાસણ હતો એ પાછો ઘસી કાઢ્યો। હવારનો તો ઘસી ગોઠવી દીધો તો આ બીજી વખત રોધ્યાનો બગડ્યો હતો ને એવા ઘસી કાઢ્યા। અને આજે મેં જો નવું બધું કરીશું ઘરમાં, બતાવું તમને। જો અહીંયા તિજોરીનો પડદો હતો, તે તિજોરીના પડદાનું એક બાજુનું તૂટી ગયેલું હતું તિજોરીમાં ભરાવાનું, તે પછી આ પડદો હોય ને મેં અહીંયા લગાવી દીધો। અરે પડદો એટલે આ થઈ ગયું। અને આ રૂમમાં પેલો પડદો હતો ને એ અહીંયા લગાવી દીધો, અને અહીંયા હતો ને એ અહીંયા લગાવી દીધો। હાડીનો બનાવેલો પહેલાંનો હતો ને તે અહીંયા લગાવી દીધો અરે હાડીનો। હજુ તો એકાદો બીજો એવો સેટિંગ કરી પૈસાનું પછી લાવી દઈશું। એકાદો મંગાવી દઈશું એટલે થઈ જશે મસ્ત। અને આ પડદો અહીંયા છે ને જો આ તિજોરીનો અહીંયા રહી ને આ પડદો ભરાવાનો આ તૂટી ગયો જો અહીંયા, એટલે હવે પડદો ભરાવાય જ નહીં ને। એક બાજુ છે અને એક બાજુ તૂટી ગયેલું છે, એટલે તિજોરી જૂની છે ને એટલે એ તમે જો તિજોરીમાં હું દેખાઉં છું વિડીયો ઉતારતી। અને જો સ્ક્રેચ સામાન બદલીએ ને એવું કરીએ ને, ઘડી ઘડી ઘર બદલીએ ને સામાન બદલે એટલે આવા સ્ક્રેચ પડી જાય। સામાનને આટલું નુકસાન જાય, ઉતારવામાં ચડાવવામાં બધા સ્ક્રેચ પડી જાય આવા। એટલે જો અહીંયા છે બધે છે ને એટલે એવું છે। સામાન ફેરવવાનું વધુ નહીં, પણ સામાન ફેરવે એટલે એટલું સ્ક્રેચ પડી જાય સામાનનો, અમુક તો તૂટી જાય। જો આ બાજુ સ્ક્રેચ પડી જાય, ઉતારવામાં ચડાવવામાં જ બધું આ થાય। એટલે આપણા પડદા થઈ જાય મસ્ત। હવે એ કારો પડદો અહીંયા લગાવવો પડશે, કારણ કે અહીંયા ને તો પેલો મચ્છર જાળી રહે ને ઈકણ ગરોડિયું અહીંથી આવે છે બહુ, એટલે ઈકણ એકાદો પડદો એવો સેટિંગ કરી અને પછી લગાવી દઈશું ઈકણે। અને જો ઘડિયાળમાં 1 વાગી ગયો છે, રસોઈ થઈ જશે પણ ખાવાવાળા આવ્યા નથી, એટલે અહીંયા એક પડદો લગાવી દેવો છે, એટલે ઈકણ ગરોડિયું આવી નહીં। અને મચ્છર જાળીએ નવી લાવવી પડશે, કારણ કે મચ્છર જાળી હવે તૂટી જઈ છે બધી, જો ને કોણો પડી ગયો ને એવું થઈ ગયું છે।
એટલે મચ્છરજારી એવા નવી લાવવી પડશે થોડું આજ તો કચરાવાળા આવ્યા જ નહીં, જો કચરો એમ નહીં ભરેલો હો, આજે આવ્યા જ નહીં કચરાવાળા. આ પહેલાંનો પ્રાઇમસ ચોથી કાઢ્યો? હા હજુ પહેલાંનો પ્રાઇમસ? હા એવું? સારું ને, ફેમસ થઈ જાય ને. પણ મેં આ જોઈને એટલે એમ કીધું આ એન્ટિક પીસ ચોથી કાઢ્યો પાછો? હા ચેવડી એ પહેલાંની હશે, પેલી સ્ટીલની છે એવું સહી? પેલી દળવાની? પેલી દળવાની એવું? હા પથ્થરની. એ પહેલાં બહુ આપણે દળતો હો, પેલું ખોડ ને એવું. હા ખોડ ને એવું બહુ દળતા એવું. ના હું ના ઉતારત, પણ આ જોઈને એટલે યાદ આવી પાછું. જો આયા આ એન્ટિક પીસ લઈને આવી મારી બેનપણી. આ બાજુ આ કબાટ ને સામાન ફેરવતી વખત આ તૂટી ગયું, એટલે આવું થાય. સામાન ફેરવીએ ને એમાં આ તૂટી જાય છે બધું. સામાન ફેરવવાનો વાંધો નહીં, પણ હવે આવું થાય છે, બધું તૂટી જાય છે. જો એ સ્ક્રેચ પડી જાય ને પેલું ચડાવીએ ને ઉતારીએ ને એમાંથી, એટલે આવું થઈ જાય છે. એટલે આ તો કબાટના જેટલા વરસ થયા ખબર? આ કબાટના તો શીખે 40 વર્ષ ઉપરથી છે. એમાં મમ્મીનું યુવાનું છે, એટલે 40 વર્ષ ઉપરથી છે આ કબાટના. મને સમજણ આવી તારનું તો આ કબાટ છે જ મારા પિયરમાં, પછી મારા મમ્મીએ મને આ લીધું ગોદડા ભરવા. તે જો તારનું આ કબાટ હું વાપરું છું. પણ હવે જો અમે સામાન ફેવર કરીએ છીએ ને બધા આ ઘરના પેલું ઘરના, એટલે આ તિરાડ અહીંયા સ્ક્રેચ પડી જાય ને એવું બધું થાય છે. કબાટ કમ્પ્લીટ છે, કબાટમાં નો ડાઉટ કશું નથી, બધું સારું જ છે, પણ આ સ્ક્રેચ પડી જાય છે. એટલે હવે ને થોડો ટાઈમ પછી એને કલર કરાવી દેવો. અહીંયા તો કલર મસ્ત જ છે, આ તો નવો જ છે, પણ ખાલી આટલામાં કલર સરખો કરાવી દેવો છે. મારી કચરા ડોલમાંથી લઈ જઈ, મારા કચરા ડોલમાંથી લઈ જઈ અને જો હજુ ખોઈશી બેઠા બેઠા. અહીંયા મારે કચરા ડોલ પડી હતી નીચે, તે કચરા ડોલમાંથી લઈ ગયા અને બેઠા બેઠા જેવા ખોઈશી. કાલે હોત નહીં આવ્યો તો જો બીજો આવ્યો હો. જોઈ રહ્યો હો. બાદશી 2 જણા ભેગા થઈ ખાવા માટે. જોઈ રહ્યો છે કોથળીમાં ખાય છે રોટલી ને એવું બધું હોય ને. એ પેલો જોજે જે તે પગ ઠરાઈને બેસી ગયો, બરાબરનો પગ ઠરાઈને બેઠ્યો છે ને. દરવાજો વાંખેલો જ રાખવો પડે, નકા તો ઘરમાં ખાવાનું હોય ને તો ખાવાનું એ લઈ જાય એવા છે. આ તો બધા ઘર ખોલનું હોય ને જારીને એવું તો અંદર આવી જાય ને અંદરથી પછી બધું જે ખાવાની વસ્તુ ને લઈ ખોઈ લો એવા છે. જો ઉપર ચડી જાય ને આ નીચે ત્યાં બેસી જાય મારે પાળી પર. કડક કડક બોલાવે છે. હે જે બાજી બે બાજમ બાજા કરી હો 2 જણા ખાવા માટે. તો બાજમ બાજા ચાલુ છે. આ તો મોબાઈલ બહાર ના કઢાય, નકા તો પાછું મોબાઈલ લઈને જતા રહે. જોજે હો હવે બાજશી. પહેલાં બાજ્યા તાર વિડીયો ઉતારવાનું રહી ગયું ને. હવે જો પૂંછડું મેચપ લબડાઈને બેઠા એ હેડે બીજો. આ તો ખાઈને જ જશે કમ્પ્લીટ. ચલો આવી ગયા આપણા બગીચામાં આંટો મારવા. આંટો મારી દઈએ એકાદો આ બાજુથી ને આ બાજુથી હું વાર દઈશું. આ બાજુથી ચાલુ કરીશું ત્યાં ખોમ ફરતું 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 ફેડ આટલો ઊંધી આવી.
કેટલા બધા ફૂલ ખરે હી જોજો આ ઠેડ ઊંધી અહીંયા આરા ઝાડના ફૂલ બધા ખરે હી આ બધા ઠેડ ઊંધી જો કેટલા બધા ફૂલ ખર્યા છે આ ઝાડના અને પોદળા તો જેટલો ખર્યા છે જોજો આ પાનખર ઋતુ રોજે રોજ વાળીને બધું કરી તો પાનખર ઋતુમાં પોદળા તો ખર્યા જ ખરું જો ટોપેલું એ છે રોજડું જો ખાય છે પોદળાને એવું ખાય છે હોય તો આવું બધું રહે જ રોજડો આવીને વદરાય આવીને બધું આવે કેવડું મોટું સર મોટું દૈક છે હો પણ હેડો હો આપણે તો અસર ખાતું ખાતું આવે છે હવે દરવાજો ખુલ્લો છે તે અંદર ના આવી જાય અહીંયા થઈને હેડો હો આપણે રાઉન્ડ મારી દઈએ આટલો પહોંચી ગયો જય ગણપતિ દાદા દયા કરજો આ લાકડા બાકડા જો વચ્ચે નાખ્યો જો સન રોજડું મોટું દેખ નીલ ગાય કહેવાય નીલ ગાય ફર્યા કરી ગાંધીનગરમાં તો નીલ ગાય પોદળો એટલો ખરે હે તે પોદળાનો અવાજ આવે જો હેડીએ ને આપણે એટલે પોદળાનો અવાજ આવે છે ફૂલ જેટલું મસ્ત ફૂલ છે જો આ ઝાડના કેટલા બધા ફૂલ આવ્યા છે જોજો એકદમ પીળા ફૂલ આવ્યા છે ને બધા મસ્ત ફૂલ ખીલ્યા છે ચારે બાજુ સી મસ્ત ફૂલ ખીલેલા આમ ઓખોનું શાંતિ મળી જાય એવા ફૂલ ખીલેલા હોય છે ઠેઠ સુધી જો વડવઈએ જેટલી આવી જશે પહેલાં મેં નેનો હતો ને ત્યારે વડવઈએથી હિંચકા ખાતો હતો નિશાળમાં હતો ને મારો વડવઈ તે હિંચકા ખાતો પાછળ ચોક કૂતરું બોલે છે પેલા છોકરા ચાલો રાઉન્ડ મારીને ઘેર આવતા રે પતી ગયા આપણે રાઉન્ડ મારવાનું ઘેર 7 વાગ્યા શી કોઈ વધારે વાગ્યા નહીં હવાસ હોઈ જતી 7 વાગે એટલા રાઉન્ડ માર્યા અને બેનપણી ઘેર જઈ પણ બેનપણી હતી નહીં એટલે પાછી આવી પોદળાનો અવાજ આવે છે પોદળો ખરેલો હોય ને તે બધો એવો અવાજ આવે છે ને અમુક વખત આપણને બીક લાગી જાય આ પોદળો ઉડીને આવે ને બધા ચોકમાં એનો અવાજ આવે છે વાંદરાનો એક તો બીક લાગે વાંદરા ચોકાઈ જાય એટલે તમે ચંદ્ર તો ઉગીએ જ્યાં વહેલા 7 વાગે તો ઉગીએ જ્યાં અને સ્ટ્રીટ લાઇટો ચાલુ થઈ જાય અજવાળું છે સ્ટ્રીટ લાઇટ ચાલુ થઈ જાય અને અમારા ચંદ્રએ ઉગી જ્યાં જય ચંદ્ર ભગવાન હજુ તો અજવાળું છે અમારા દેવાંશભાઈ જો ગાડી મૂકીને જાય તે ગાડી લઈ જ નહીં જતા અમારા ભાઈ આ એનું બેટ ને એના રમકડાં બધું છે પણ બોલો લઈ નહીં જતો હવે જે થાય ખરું જો આ ઘરના હે ને એ તિરાડો ને એવું પડી ગયું છે એટલે રિનોવેશન કરવાનું તમે કહેતા હતા ઘરમાં એ બધું ખાસું તૂટી ગયું છે બધું એવું છે એટલે તમે રિનોવેશન કરવાનું કહેતા હતા હવે કરાવશે જો બાયણોએ હવે તૂટી ગઈ હશે એટલે બાયણોએ કે હું હમો કરાવી દઈને એવું બધું કહેતા હતા હવે ઘરમાં તો જો અંધારું છે બારી અંધારું છે બારી ખુલ્લી હતી ને એટલે અંધારું લાગે છે ઘડિયાળનું એકલું અજવાળું તો કચરાવાળા આવ્યા જ નહીં જો કચરો એમના એમ ભરેલો છે વદરા આવ્યા હતા તે બધું ફેદીને જ્યાં કચરો પાવ ભર્યો અને પાછો મૂક્યો છે અને આ ચાવી લઈને જતી હવે ખોલીએ દરવાજો તો હું કહેતી હતી કે 7 વાગી જશે 7 વાગી જાય ને ઘડિયાળમાં જઈને આવતા 7માં 5 મિનિટ બાકી હેડો તાળુંને મૂકી દઈએ અંદર ફાઇનલી રાતનું ખાવાનું થઈ ગયું છે જો મરચાં તળ્યા રીંગણાનું શાક બનાવ્યું અને ખીચડી વઘારી છે અને આ દક્ષુભાઈનું સ્પેશિયલ હોડવો પીઝા હોડવો બનાવી દીધો છે એનો હજુ તો ચડસ 3 પીસ બનાવ્યા છે 1 2 અને એકમાંથી તો પાછી 2 પીસ તો ખાધા આવા ભૂખ લાગી હતી ને મને તે અને આ ત્રીજું હજુ તો ચડે છે ત્રીજું જો ત્રીજો ચડસ પીઝા હોડવો બનાવે પીઝા હોડવો
ખાવાનું તો થઈ ગયું છે ઘડિયાળમાં જો આયા નહીં હો ખાવા. ચલો તાણા આવશી ખાવાવાળા જાણા આવવાશી તાણા આપણે તો રસોઈ ડન થઈ જાય છે. અને હવે આ ચડો એટલી જ રાહ જોઈ રહી, ચડી જાય એટલે પછી થોડી વાર બેહું. હવે ગરમી ચાલુ થઈ જાય એટલે તરત ગરમી લાગવા મળી. રોટલી બનાવી, શાક બનાવી, વાસણ બધા ભેગો કરી દઈએ એટલે આપણે ગસ તો ખાવ ફટલે. પીઝા વડવો તો ચડો છો, જો પીઝા વડવો લાગે છે ને મસ્ત. અહીંયા આ કલર કેવો આવ્યો છે, અહીંયા મરચું નાખ્યું હતું ને એટલે આને ઓછું નાખ્યું છે એટલે એ ઓછો આવે છે. વાસણવાળાને તો વાસણ ઘસવાવાળા આવી જાય ભાઈ, તે વાસણ ઘસી અને પેલા વોદરાએ બધું પાડ્યું હતું ને તે પાછળવાળા બધું જોતા હતા કોને પાડ્યું કોને નહીં. વોદરા આવે એટલે વોદરા બધું પાડી છે. ચડી જશે પણ બંધ કરી દીધો મેં. અને આ બધું ગયું જો ઘડિયાળમાં આટલા વાગે હજુ આવ્યા નહીં. ઘરોડીઓ તો ચાલુ થઈ જાય. સન